બ્લડ ડોનર દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃથિયાએ રેડક્રોસ ભવન ભુજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો। રાજ્યમંત્રીશ્રીએ બ્લડ સ્ટોરેજ ફેસિલિટી અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની સુવિધાઓનું નિરીક્ષણ કરીને રેડક્રોસ સંસ્થાની કામગીરીને પ્રશંસનીય ગણાવી હતી। રાજ્યમંત્રીશ્રીએ બેઝિક લાઇફ સેવિંગ કોર્સની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે તમામ હોસ્પિટલ પડી ભાંગી હતી। આ કપરા સમયે ભુજમાં ટેન્ટમાં જ બેઝ હોસ્પિટલ શરૂ કરીને રેડક્રોસ સંસ્થાએ અનેક લોકોના જીવને બચાવ્યા હતા। રેડક્રોસની હયાત બ્લડ બેંક, સ્ટોરેજ ફેસિલિટી અને ફિઝિયોથેરેપી જેવી સુવિધાઓ કચ્છના લોકો માટે આશીર્વાદરૂપ બની છે। આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આજે જે યુવક યુવતીઓ બેઝિક લાઇફ સેવિંગ કોર્સની તાલીમ રેડક્રોસ ખાતે લઈ રહ્યા છે તે આવનારા સમયમાં કોઈ માટે જીવનદાન બનશે। સાંસદશ્રીએ રેડક્રોસની સેવા ભાવનાને બિરદાવીને લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી। રેડક્રોસના ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્યે રેડક્રોસ સંસ્થા કચ્છમાં અનેક જિંદગીઓને બચાવવામાં નિમિત્ત બની રહી છે તે વાતનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કચ્છના દરેક તાલુકાઓમાં બ્લડ બેંક, બ્લડ સ્ટોરેજ જેવી ખૂબ જ જરૂરી ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। વેક્સિનેશન, ફિઝિયોથેરેપી અને હેલ્થ ચેકઅપ સહિતની સેવાઓનો લાભ કચ્છના લોકોને મળી રહ્યો છે। આ પ્રસંગે રેડક્રોસના પ્રેસિડેન્ટ અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા, અગ્રણી શ્રી ફલજીભાઈ ચૌધરી, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, રેડક્રોસના સેક્રેટરી શ્રી મીરાન સાવલિયા, વાઇસ ચેરમેન શ્રી વિમલ મહેતા, ખજાનચી શ્રી સંજય ઉપાધ્યાય, સભ્યશ્રીઓ ધર્મેન્દ્ર કચ્છી, શ્રી પરાગ લિયા, શ્રી હીરાલાલ સોની સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ વિમલ મહેતા, હું વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે જોડાયેલો છું અને 2001થી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સ્વયંસેવક તરીકે જોડાયેલો છું। આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે એક ખૂબ સરસ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં આપણા કાંતિભાઈ અમૃતિયા જે શ્રમ અને રોજગાર મંત્રી છે અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી છે, એમના સહયોગથી આપણે અહીંયા કને આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આપણા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ફલજીભાઈ ચૌધરી, આપણા કલેક્ટર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી અનિલભાઈ રણાવસિયા સાહેબ, અમારા ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્ય સાહેબ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। બીજું, અત્યારે આપણે અહીંયા કને જેમ કે એસટી કંડક્ટરની ભરતી છે એના માટે ફર્સ્ટ એડ ટ્રેનિંગની પર ઘણા દિવસો ચાલુ છે, એના માટે પણ ઘણા બધા લોકો અત્યારે આ કને હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને ખૂબ સરસ થયો હતો અને બહુ સારી માત્રામાં લોકો અહીંયા હાજર રહ્યા હતા અને હું બધાનું આના માટે ધન્યવાદ આપું છું કે એક બ્લડ આપવાથી, એક લોહી આપવાથી તમે કઈ જિંદગી બચાવી શકો છો અને આ તમે કાર્યક્રમ અવારનવાર કરો એના માટે હું તમને વિનંતી કરું છું।